નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, દેશના વિવિધ રાજ્યોમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફાર થવાની શક્યતા છે। ભારતીય હવામાન વિભાગે આ ચેતવણી જારી કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આગામી 48 કલાકમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વિનાશ વાવાઝોડું આવી શકે છે। ઘણા વિસ્તારોમાં કરા પડવાની પ્રબળ સંભાવના છે। હવામાન વિભાગે રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। આ મિત્રો, IMDએ તેની દૈનિક આગાહીમાં નવનીત ચોમાસાની સ્થિતિનું વર્ણન કરતા જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે। આગામી 2 થી 3 દિવસમાં અરબી સમુદ્ર, લક્ષદ્વીપ ટાપુઓ અને બંગાળની ખાડીના ભાગો સુધી પહોંચવા માટે પરિસ્થિતિ અનુકૂળ છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 28 મેના રોજ દિલ્હી, NCR અને હરિયાણામાં હળવી ગરમીનું મોજું આવશે, પરંતુ 29 મેના રોજ હવામાન હિંસક બની શકે છે। 29 મેના રોજ દિલ્હી, હરિયાણા અને ચંદીગઢમાં 80 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વિનાશ વાવાઝોડું પ્રબળ સંભાવના છે। આ સમયગાળા દરમિયાન ભારે વરસાદ અને કરા પડવાની પણ સંભાવના છે। આ પરિસ્થિતિ 30 મે સુધી ચાલુ રહેશે। તો મિત્રો, આવી જ વધારે અપડેટ જોવા માટે આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી દેજો। ફરી જ મળીશું આવી એક નવી અપડેટ સાથે। ધન્યવાદ।